90% ચૂંટાયેલા વ્યક્તિઓ ખોટા છે. સમસ્યા તરફ કોઈ ધ્યાન જ નથી આપતા. દેવાંગ ગઢવીની ટકોર છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. અભિયાન ગામ નાના બળિયા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ, ભુજ, ગુજરાત રાજ્યથી જળ સંચય અભિયાન સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમે લોકો સમસ્ત મહાજન દ્વારા આ અભિયાન ચાલે છે. મારે વાત થોડીક બીમારીની વાત કરવી છે. બીમારી એટલે શું? શારીરિક બીમારી મને કાંઈ નથી, પણ દેશના વિકાસમાં જે આપણે કહેવાય ને નાની મોટી ઘોડી દઈને પણ બીમારી નીકળી શકે એવી બીમારી વિશે મારે વાત કરવી છે. અંદરનો ભાવ મારે કોઈ વ્યક્તિગત નેગેટિવ, કોઈ વ્યક્તિ વિશે નેગેટિવ નથી બોલવું. મારે રાષ્ટ્ર પ્રત્યે, દેશ પ્રત્યે અને મારે ખાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના અને કેન્દ્રમાં જ્યારે પ્રધાનમંત્રી બન્યા 2014 પછી જે વિકાસ હું ભારતનો જોઈ રહ્યો છું, આજે આખી દુનિયાની અંદર નામ બોલાઈ રહ્યો છે. અને કેન્દ્ર સરકાર બહુ સરસ કામ કરે છે. ગુજરાત સરકાર એમાં પણ ખાસ ભૂપેન્દ્રભાઈ પણ સક્રિય છે. ત્યારે મારે એક નાના કાર્યકર્તા સરપંચથી કરીને સાંસદ લગીની વાત કરવી છે. મારે થોડી વાત તો કરવી 100%. હું કોઈ રાજકીય વ્યક્તિ નથી. હું સોશિયલ એક્ટિવિટી એક નાનકડો કાર્યકર્તા છું, ભારત દેશનો એકદમ નાનામાં નાનો કાર્યકર્તા. મારે થોડી પીડા કીધું ને, પીડા માટે, દવા માટે વાત કરું છું. હવે ગામે ગામ ગૌચર કચ્છની અંદર સરકાર કંપનીને આપી દે એનાથી મને કાંઈ વાંધો નથી. આપી દીધી છે એનાથી મને કાંઈ વાંધો નથી. પણ હવે જે હયાત ગૌચર છે હમણાં જે કચ્છની અંદર, એમાં જે ખૂટા ખોડવાના કામ છે, કોઈ અરજી કરે ને કોઈ ગૌચર સરકાર ડીઆરઆર ખાતો કલેક્ટર ગુજરાત સરકાર એમાં અમલીકરણ કરે એનાથી કાંઈ મતલબ નથી. ડાયરેક્ટલી કચ્છ જિલ્લાની અંદર સમગ્ર ગુજરાતની અંદર ગૌચર જેટલી પણ લેન છે એના ઉપર આખા ઉપર એની સફાઈ કરવામાં આવે. સંસ્થાઓ, CSR ફંડ, સરકાર બધાના સહિયારા પ્રયાસ સાથે એમાંથી એકદમ ગૌચર જમીનમાંથી ગાંડા બાવર મુક્ત થાય અને ગૌચર ફળદ્રુપ થાય, જે ગાયો માતા એમાં લાભ લઈ શકે એવી ગૌચર થાય. અને વિશેષ મારે સરપંચથી સાંસદ જે જવાબદારી વ્યક્તિઓ છે એમાંથી હું આજે એવો એક આંકડો આપું છું આપને. આપ નક્કી કરજો આ વિડીયોના માધ્યમથી. તમને વિડીયો સારો લાગે શેર કરજો. 90% ચૂંટેલા વ્યક્તિઓ ખોટા છે. 90% ચૂંટેલા વ્યક્તિઓ ખોટા છે. હવે ચૂંટાવ્યા પછી આપણે સમસ્યા તરફ જવું જોઈએ. હું એક ગામનો સરપંચ છું, તો મારા ગામની સમસ્યાઓ છે એના ઉપર મારે મનોમંથનનો મારે સમય આપવો જોઈએ. પણ ચૂંટેલા લોકો સમય નથી આપતા મિત્રો. ખાલી વાતો કરી, વિડીયા બનાવી અને બસ કોન્ફરન્સો કરે મોટી. રાજકીય લોકો બધી પાર્ટીના, હું એક પાર્ટીનું નામ નથી લેતો, આ આખા ભારતના, મને પણ આ વિડીયો, આ શબ્દ મને પણ લાગે છે. ખાલી કાર્યક્રમો કરવા, સ્નેહ મિલનો કરવા, પાર્ટીના આ ફલાણું મીટિંગ છે ને, ડીગ્રી મીટિંગ છે ને, ઓ મીટિંગ છે ને, ઓ મીટિંગ, એમાં અધિકારી પણ બધા આવી જાય છે. નાના કરી ક્લાર્કથી કરીને કલેક્ટર પણ આવી જાય એમાં. સાહેબ, સમસ્યા તરફ આવો તમે. સમસ્યા ગ્રાઉન્ડ લેવલ ઉપર ગામમાં સમસ્યા શું છે? પૈસા બહુ આવે છે, ગામો ગામ કરોડો રૂપિયા ડોનેશન આવે છે, સરકાર ગ્રાન્ટો આપે છે. અને CSR ફંડ હોય કે પછી જે પ્રાઇવેટ, અમારા ગામની નાના ભાડીને વાત કરો છે, 60 લાખ રૂપિયાના અમારા વૃક્ષારોપણ ગામની અંદર લગભગ 80% કામ થઈ ગયું છે. વૃક્ષારોપણ સદભાવના વૃદ્ધાશ્રમ સાથે 1,20,00,000 પ્રોજેક્ટ છે. લોકો સક્રિય બને, દરેક વ્યક્તિ, હું પણ સક્રિય બનું. અને ભારતના પ્રધાનમંત્રી સક્રિય છે ત્યારે કચ્છનો સાંસદ, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, ગામ પંચાયત સરપંચ હોય, તાલુકા પંચાયતનો ક્લાર્ક હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, મામલેદાર સાહેબ હોય, ગમે એ ડિપાર્ટમેન્ટ સરકારી એક સ્લેબ છે, બધા સક્રિય બનો. આ એક સમય મિત્રો એવો છે, આ સોનેરો ક્ષણ છે, સોનેરો ક્ષણ છે. આમાં બહુ મોટો કાર્ય થઈ રહ્યો છે. આખી દુનિયાની અંદર વિકાસનો, ભારતનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે આપણે સક્રિય બને. હજી આજની તારીખમાં ઘણી બધી વાતો છે. આપણે અધિકારીઓને જે છે ને, અધિકારી કોઈ દાદ દેતો નથી સાહેબ. કેમ કે નેતા સક્રિય નથી. નેતા શું કામ સક્રિય નથી? તમને કીધું, સરપંચ, સાંસદ, એ લોકો ખાલી સ્નેહ મિલન, ડાયરા ને પ્રોગ્રામ ને જમવાનું 1000, 2000, 5000, 10,000 માણસોને ભેગા કરીને શક્તિ પ્રદર્શન કરે છે પોતાનું. આ સાચો વિકાસ નથી મિત્રો. વિકાસ કોને કહેવાય? સમસ્યા તરફ ધારાસભ્યને આવવું જોઈએ, સાંસદને આવવું જોઈએ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, ગ્રામ પંચાયતના સરપંચ, સંગઠનના બધા પ્રમુખ હોય, જે મંત્રી કે જે ઉપપ્રમુખ પાર્ટીના સંગઠનના પ્રમુખ હોય, તાલુકા સમસ્યા કે તરફ આવો. આપણે સમસ્યા તરફ નહીં આવશો ને તો આપણે સમસ્યા મૂળમાંથી આપણે કાઢી દઈ શકશું. આ કમ્યુનિટી છે. આપણે આમ તો જોવા જઈએ તો અમુક વાતો, અમુક આપણે વિષય છે ને, આ નર્મદા આવી સારી છે, પણ આ નર્મદા કાયમી સોલ્યુશન નથી, કોઈ સમસ્યાનો હલ નથી. આપણે ગામે ગામ સરોવર બન્યા. હમણાં કચ્છની અંદર આટલી બધી વરસાદ પડી અને થોડા ઘણા ચેકડેમો, તળાવ બન્યા. જે પાણી 150-200 ફૂટ ઉપર હતા એ પાણી 50 ફૂટ ઉપર આવી ગયા. તો આપણે સંગ્રહ ન કરી શકીએ? સીમનું પાણી સીમમાં, આપણું ગામનું પાણી આપણા ગામમાં ન રહી શકે? કરોડ 1.5 કરોડના ખર્ચામાં. એટલે હું નેતાઓ માટે
સરપંચથી સાંસદને કહેવા માંગુ છું, આ શક્તિ પ્રદર્શન તમારો બંધ કરો. તમારો પતન થવાનું છે, લેખી લેજો, નોંધ કરજો, આ શબ્દ રાખજો. સરપંચથી કરીને સાંસદને કહું છું, બધા તૂટેલા સંગઠનના હોય, બધી પાર્ટીના હોય, જે ખાલી વિરોધ કરવા માટે બેનર લઈને જાય છે ને, એમ નહીં. ગામની સમસ્યા તરફ આવીએ. સમય આપો, ખાલી સમય એમાં જ આપો છો. ઉદ્ઘાટન ને ફલાણો પ્રોગ્રામ, ઢીકડા પ્રોગ્રામ, લગ્ન ને સગપણ ને સાંતરા અને સદરી ઉપર જાઓ ને અહીંયા જાઓ ને, ખાલી તૂટેલાનો સમય જ જાય છે. સમસ્યા તરફ આપણું ધ્યાન નથી. સમસ્યા તરફ ચલો. હું દેવાંગ ગઢવી, જનસંખ્યા અભિયાન કચ્છ માંડવી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.